જો તમને પ્રશ્ન પૂછું, તમે ગૃહસ્થ છો, ત્યાગી કોણ છે? સંતો છે. સંતોના ચેરમેન કોણ છે? બોર્ડના ચેરમેન હરજીવન શાસ્ત્રી સ્વામી છે. ધર્મની નજીક કોણ છે? એ તો સંતો અને પાર્ષદો જ હોય, હરિભક્તો છે. સ્વીકાર્યું તમે? જ્યારે એમના તાબા હેઠળ આવતા અધમ કૃત્ય જ્યારે સંતો કરતા હોય તો પહેલી જવાબદારી કોની બને? વહીવટ કરતાઓની જ બને. ત્યારે સંતોની ના આવે? એટલે બધા વહીવટમાં બધા આવી ત્યારે સંતની આવે કે ના? હા આવે બધાની. તો આટલું બધું થાય, માંડી ચેરમેનની જવાબદારી આવે. બધા તમે જેમ ટ્રસ્ટી તરીકે 3 જણા અહીંયા લાઈનમાં બેઠા છો તો ચેરમેન તરીકે એમની આવવાની જવાબદારી નથી? હા કે ના? હા કે ના? એક જ શબ્દમાં જવાબ જોઈએ, હા કે ના? ટ્રસ્ટી તરીકે તમે 3 અહીંયા હાજર છો તો ચેરમેનની જવાબદારી અહીંયા હાજર રહેવાની છે કે નહીં? હા કે ના? ટ્રસ્ટી તરીકે હા કે ના? મારી વાત સાંભળો. ટ્રસ્ટી તરીકે અમારી જવાબદારી છે ને તમારી. એટલે જ અમે આવ્યા છે. હું ભાવનગરથી આવ્યો છું. સાથે ટ્રસ્ટી આ વિડીયો જોયો છે તમે? આ વિડીયો, આ સ્વામીને ઓળખો છો તમે? આ સ્વામી, આ વિડીયો જો તમે. હું તો કેમેરામાં નહીં બતાવી. આ વિડીયો જોવો છો છે? આ સાધુને ઓળખો? નામ તો આપો, નામ તો આપો. ભગવત પ્રસાદ સ્વામી. શું ટ્રસ્ટી તરીકે આટલા બધા અહીંયા બધા ભેગા થયા છે? શું નામ કીધું આ સ્વામી? ભગવત પ્રસાદ સ્વામી. હરિજીવન સ્વામી એવું કહે છે કે હું સ્વામી નથી ઓળખતો. હકીકત ખરી એ વાત? સેવા કરવા આવ્યા છો કે આ કરવા આવ્યા છો? આમ જોવો ને આ શું કરે છે? અને આમાં હરિજીવન હું તો એવું કહે છે કે નથી ઓળખતા. એ વાત ખરી કે સાચી? તમને શરમ નથી આવતી? રાજીનામા દઈ દેવા જોઈએ.